टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ પોરબંદરમાં જેતપુરના ડાઇંગ ઉદ્યોગના પાણીની યોજનાના વિરોધ. જેતપુરના પાણી મુદ્દે પોરબંદરમાં મહાબાઇક રેલી યોજાઈ. ખારવા સમાજના પ્રમુખ અને લોકોએ વિરોધ નોંધાવ્યો છે. 5000થી વધુ લોકોએ બાઇક સાથે મહારેલી યોજી હતી. પોરબંદરના નસન ટેકરીથી યાત્રા શરૂ કરવામાં આવી. પ્રદૂષિત પાણીની સ્મશાન યાત્રા કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો. તો આ પાણીની યોજનાનો વિરોધ કેમ છે એની વાત કરીએ તો જેતપુરના કેમિકલ યુક્ત પાણીને પોરબંદર નજીક દરિયામાં ઠાલવવાની મંજૂરી અપાઈ છે. સરકારની મંજૂરી મળતા જે પોરબંદરની સી કમિટી છે એણે વિરોધ કર્યો છે. ગોસા ગામ પાસે દરિયામાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવશે. પાણીની લાઇન માટે જમીન સંપાદનનું કામ શરૂ કરાયું છે. સર્વે નંબર પણ જાહેર કરી દેવાયા છે. જમીન માલિકો પાસેથી 30 દિવસમાં વાંધા સૂચન મંગાવાયા છે. ડાઇંગ મિલોની સી કમિટીએ કેમિકલ યુક્ત પાણીની યોજનાનો વિરોધ કર્યો છે. પોરબંદરનો દરિયો ભવિષ્યમાં કેવો હશે તેની ચિંતા વ્યક્ત કરાઈ. જેતપુરના ભાદરનું પાણી અને બોરવેલનું પાણી સાથે રાખ્યું છે. જે શુદ્ધ કરેલું ગંદુ પાણી એ દરિયામાં ઠલાવવાની જે સરકારની યોજના છે જે જેતપુર થી પોરબંદર આવવાની માટેની છે અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયામાં પણ અલગ અલગ વિસ્તારમાં ઠલાવવાની છે. તો એના માટે અમારે આ સરકારને જાગૃત કરવા માટેની આ એક જે રેલી હતી. આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું અને પછી સરકારને ઝૂકવું પડે એના કરતા વ્યવસ્થિત રીતે અત્યારે જ બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે અને પોરબંદરમાં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં નખાય.